નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું એક અતિ મહત્વનો પત્ર લેખન વિશે, જે આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે। શરૂ કરીએ આજનો વિડીયો। અબ ક વિદ્યાર્થી પ્રતિનિધિ, મૂળ મોટા કડિયા, તાલુકો જિલ્લો અમરેલી, તારીખ 18 જુલાઈ 2026। પ્રતિ ડેપો મેનેજર શ્રી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, એસટી ડેપો વિભાગ અમરેલી। વિષય: ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એસટી બસના સમયપત્રકમાં સાનુકૂળ ફેરફાર કરવા અથવા નવી બસ શરૂ કરવા બાબતે વિનંતી પત્ર। આદરણીય સાહેબ શ્રી, સવિનય વિષય અન્વયે જણાવવાનું, આપનું ધ્યાન દોરતા જણાવવાનું કે હું અમરેલી તાલુકાના મોટા આકડિયા ગામનો નિવાસી અને સ્થાનિક સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ વતી પ્રતિનિધિત્વ કરું છું। આ પત્રના માધ્યમથી હું આપનું ધ્યાન અમારા ગામ તથા આજુબાજુના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે પડતી પરિવહનની ગંભીર મુશ્કેલીઓ તરફ આકર્ષિત કરવા માગું છું। અમારા મોટા આકડિયા અને તેની આસપાસના અન્ય 2-3 ગામોમાંથી આશરે 150થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12ના ગુણવત્તાયુક્ત અભ્યાસ માટે દરરોજ અમરેલી મુકામે આવે છે। અમારી શાળાનો સત્તાવાર સમય સવારે 11 વાગ્યાથી શરૂ થઈને સાંજના 5 વાગ્યા સુધીનો રહે છે। વર્તમાન સમયની વાત કરીએ તો સવારના સમયે અમારા ગામમાંથી પસાર થતી એકમાત્ર એસટી બસ સવારે 9:15 વાગે આવી જાય છે। આ કારણે વિદ્યાર્થીઓને શાળાના સમય કરતાં 1.5 કલાક વહેલા અમરેલી પહોંચવું પડે છે, જેનાથી સવારનો કિંમતી સમય વેડફાય છે। આનાથી પણ વધુ વિકટ પરિસ્થિતિ સાંજના સમયે સર્જાય છે। શાળા છૂટ્યા બાદ એટલે કે સાંજે 5 વાગ્યા પછી અમારા ગામ તરફ આવતી કોઈ સીધી બસની સુવિધા ઉપલબ્ધ નથી। પરિણામે વિદ્યાર્થીઓને કલાકો સુધી મુખ્ય બસ સ્ટેન્ડ પર બેસી રહેવું પડે છે અથવા મજબૂરીવશ ખાનગી વાહનોમાં અત્યંત જોખમી અને ખર્ચાળ મુસાફરી કરવી પડે છે। શિયાળાની ઋતુમાં વહેલું અંધારું થઈ જતું હોવાથી ખાસ કરીને ગરીબ પરિવારની દીકરીઓને ઘરે પહોંચવામાં મોડું થાય છે, જે વાલીઓ માટે ભારે ચિંતાનો વિષય બને છે। આપ શ્રી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના એક જવાબદાર સત્તાધિકારી છો, ત્યારે આપને નમ્રપૂર્વક વિનંતી છે કે કાં તો સવારે 10:15 અને સાંજે 5:25 વાગ્યાની આસપાસ અન્ય રૂટની બસના સમયપત્રકમાં સાનુકૂળ ફેરફાર કરીને તેને અમારા ગામ સાથે જોડવામાં આવે, અથવા તો વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને સર્વોપરી ગણીને જ આ જ રૂટ પર એક નવી સ્ટુડન્ટ સ્પેશિયલ બસ શરૂ કરવામાં આવે। જો આપના વિભાગ દ્વારા આ બાબતે સત્વરે અને સાનુકૂળ નિર્ણય લેવામાં આવશે તો ગ્રામ્ય વિસ્તારના મધ્યમ અને શ્રમિક વર્ગના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું શિક્ષણ કોઈ પણ અવરોધ વિના નિરંતર ચાલુ રહી શકશે। આશા છે કે આપ આ પત્રની ગંભીરતા અને વિદ્યાર્થીઓની લાગણીને સમજીને યોગ્ય ઘટતી કાર્યવાહી કરશો। સહકારની અપેક્ષા સાથે આભાર સહ, આપનો વિશ્વાસુ અબ ક। વિદ્યાર્થી મિત્રો, આજનો આ પત્ર આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું। થેન્ક્સ ફોર વોચિંગ।